નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને વૈજ્ઞાનિક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. ગર્ભ પહેલાંના સંસ્કાર એટલે કે ગર્ભ સંસ્કાર. લાંબા સમય સુધી આ વિષયને માત્ર આધ્યાત્મિક માન્યતા માનવામાં આવતો, પણ હવે આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારી રહ્યું છે કે બાળકનો મગજ અને સ્વભાવ ગર્ભમાં જ ઘડાવા શરૂ થાય છે. વિજ્ઞાનમાં તેને કહેવામાં આવે છે પ્રીનેટલ લર્નિંગ, ફીટલ બ્રેઇન ડેવલપમેન્ટ, એપિજેનેટિક્સ અને ફીટલ પ્રોગ્રામિંગ. ચાલો સમજીએ કે ગર્ભ સંસ્કાર પાછળનું વૈજ્ઞાનિક સત્ય શું છે. નંબર 1. ગર્ભમાં બાળક શું કરી શકે છે? વિજ્ઞાન મુજબ ગર્ભમાં રહેલું બાળક કોઈ નિર્જીવ અસ્તિત્વ નથી. ચોથો મહિનો બાળક અવાજ સાંભળવા લાગે છે, માતાના દિલની ધડકન ઓળખે છે. પાંચમો મહિનો માતાના મૂડને અનુભવે છે, સંગીત સાંભળીને પ્રતિક્રિયા આપે છે. છઠ્ઠો સાતમો મહિનો ભાષાનો ટોન અને લય સમજવા લાગે છે, વાર્તા, શ્લોક અને મંત્ર સાંભળીને શાંત થાય છે. વૈજ્ઞાનિક પરીક્ષણોમાં સાબિત થયું છે કે જન્મ પછી બાળક એ અવાજ ઓળખે છે જે તે ગર્ભમાં સાંભળતું હતું. નંબર 2. માતાની ભાવનાઓનો સીધો પ્રભાવ. જ્યારે માતા ખુશ અને શાંત હોય, શરીરમાં ઓક્સિટોસિન હોર્મોન વધે છે, બાળકને સુરક્ષા અને આનંદનો અનુભવ થાય છે, મગજના ન્યુરોન ઝડપથી વિકસે છે. પણ જ્યારે માતા સતત ચિંતા કે ગુસ્સામાં હોય, કોર્ટિસોલ હોર્મોન વધે છે, બાળકનું નર્વસ સિસ્ટમ અસ્વસ્થ બને છે, બાળક વધારે રડતું કે ચંચળ બની શકે છે. એટલે સાફ છે, માતાની ભાવના બરાબર બાળકની ભાવના. નંબર 3. એપિજેનેટિક્સ અને ગર્ભ સંસ્કાર. વિજ્ઞાન કહે છે જીન્સ તો જન્મથી મળે છે, પણ એ જીન્સ ક્યારે ચાલુ થશે અને ક્યારે બંધ એ માતાના જીવનશૈલી પર નિર્ભર છે. સકારાત્મક વાતાવરણ, બુદ્ધિ અને સ્મૃતિ વધારનાર જીન્સ સક્રિય, તણાવ અને ભય, ચિંતા વધારનાર જીન્સ સક્રિય. આને કહે છે એપિજેનેટિક પ્રોગ્રામિંગ, જે બાળકના ભવિષ્યનો પાયો નાખે છે. નંબર 4. સંગીત અને મંત્રોના વૈજ્ઞાનિક પુરાવા. વિજ્ઞાન મુજબ સંગીત સાંભળવાથી ફીટસનું હૃદય ધીમું પડે છે, એટલે બાળક શાંત થાય છે. ઓમ મંદ સ્વરના મંત્રો મગજની બ્રેન વેવ્સને એલ્ફા મોડમાં લાવે છે, જે શીખવા અને સ્મૃતિ માટે ઉત્તમ છે. ગર્ભ સંસ્કાર મ્યુઝિકથી આઈક્યુ, ઇક્યુ અને ઇમોશનલ સ્ટેબિલિટીમાં સકારાત્મક ફેરફાર જોવા મળે છે. ખાસ કરીને વૈદિક મંત્ર, શાસ્ત્રીય સંગીત, ઓમ ચેન્ટિંગ ન્યુરોન કનેક્શન્સ વધારવામાં મદદ કરે છે. નંબર 5. માતાના આહારનો બાળકના મગજ પર પ્રભાવ. વિજ્ઞાન કહે છે ઓમેગા-3 મગજના કોષો માટે અતિ આવશ્યક, ડ્રાય ફ્રૂટ્સ બ્રેઇન ડેવલપમેન્ટ, સાત્વિક આહાર શાંત અને સંતુલિત સ્વભાવ, જંક ફૂડ બાળક વધુ ચીડચીડું. એટલે ગર્ભાવસ્થાનો આહાર બાળકની આખી જિંદગીની હેલ્થ નક્કી કરે છે. નંબર 6. વાય ગર્ભ સંસ્કાર વર્ક્સ, સાયન્સ એક્સપ્લેન્ડ. માતામાં શું થાય છે, બાળકમાં શું થાય છે? સકારાત્મક વિચારો, આત્મવિશ્વાસ વિકસે, મંત્ર અને સંગીત ન્યુરોન કનેક્શન્સ મજબૂત, ધ્યાન અને પ્રાણાયામ નર્વસ સિસ્ટમ શાંત, સાત્વિક ખોરાક શારીરિક વિકાસ મજબૂત, પરિવારનો પ્રેમ ભાવનાત્મક સુરક્ષા. નંબર 7. વૈજ્ઞાનિક નિષ્કર્ષ. વિજ્ઞાન સ્પષ્ટ કહે છે બાળકનો લગભગ 70% મગજ ગર્ભમાં જ વિકસે છે. માતાનો મૂડ, ખોરાક અને વાતાવરણ બાળકનું ભવિષ્ય. સંગીત, મંત્ર, વાર્તાઓ મગજની સંરચનાત્મક વિકાસ, ખુશ માતા, બુદ્ધિમાન અને સંસ્કારી સંતાન.